નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 23 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ શરૂ કરીએ આજના ક્લાસની। તો આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવે છે? તો 20 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ 2024 દર વર્ષે 20 ડિસેમ્બરે લોકોમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી કરે છે અને યુએન મિલેનિયરની ઘોષણા અનુસાર એકતાએ 21મી સદીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોને મૂળભૂત મૂલ્ય આપવા માટે આ દિવસની ઉજવણી કરી હતી। ક્યારથી ઉજવવામાં આવે છે? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 22 ડિસેમ્બર 2005ના રોજ વિશ્વવ્યાપી ઉજવણી તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો યાદ રાખો આ દિવસ। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ। તો 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે અને બીએસએફનો 60મો સ્થાપના દિવસ। 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરની વાત કરીએ તો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ। આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય મેઘનો દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ ઉજવવામાં આવે છે। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બર વિશ્વ પર્વતીય દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતાનો દિવસ ઉજવવામાં આવે છે। 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે। 16 ડિસેમ્બર વિજય દિવસ। 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ઉજવવામાં આવે છે અને લઘુમતીના અધિકારનો દિવસ પણ ઉજવવામાં આવે છે। 19 ડિસેમ્બર ગોવાના મુક્તિનો દિવસ ઉજવવામાં આવે છે અને પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ ઉજવ્યો હતો 21 ડિસેમ્બરે। તો આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ ભારતે કઈ બેંક સાથે 350 મિલિયન લોન સાથે લેવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંકે આ કરાર કર્યા છે ભારત સાથે। તો ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે 350 મિલિયન લોન પર કરાર કર્યા છે અને લોજિસ્ટિક સિક્યોરિટીનો વધારો કરવા, એટલે કે લોજિસ્ટિક જે સેક્ટર એનો વધારો કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે લોન પર કરાર કર્યા છે અને આને મંજૂરી આપી દીધી છે એશિયન ડેવલપમેન્ટ બેંકે। જે આ $350 મિલિયન લોન તો કે સ્ટ્રેન્થનિંગ મલ્ટી મોડલ અને ઇંગ્લિશ એટલે કે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક ઇકોસિસ્ટમ પ્રોગ્રામનો એક ભાગ છે, તેને વિકસાવશે। આનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં ઉત્પાદન અને સપ્લાય ચેન ક્ષમતાનો વેગ આપવાનો છે। તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેની રચના 19 ડિસેમ્બર 1966ના રોજ સ્થપાયેલ પ્રાદેશિક વિકાસ બેંક તરીકે થઈ હતી। આનું મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે। સભ્યપદ તો કે એટલે કે 69 છે, 69 દેશો છે। પ્રમુખ તો કે મનછાન્સુંગુ આશાકાવા છે। આ 23 ફેબ્રુઆરી 2025 સુધી જ રહેવાના છે, પછી તો કે મસાન્તો કાંડા આ પદ ઉપર આવશે। તો આ નિયુક્તિનો પ્રશ્ન પણ યાદ રાખવો। ત્યારબાદ 24મી બિમસ્ટેક વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ, ક્યાં યોજાઈ છે? તો થાઈલેન્ડ ખાતે યોજાય છે, વર્ચ્યુઅલ રીતે આનો યોજાય છે। તો 24મી બિમસ્ટેક વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાય છે થાઈલેન્ડમાં। જે 24 એટલે કે 20 ડિસેમ્બર 2024ના રોજ થાઈલેન્ડ દ્વારા વર્ચ્યુઅલ રીતે આયોજન આ 24મી બિમસ્ટેક વરિષ્ઠ અધિકારીઓની મિટિંગમાં ભારતે ભાગ લીધો હતો અને ભારત તરફથી તો કે આયુદીપ મજમુમદાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આમાં। આ તો કે વિદેશ મંત્રાલયના સચિવ રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ સચિવ છે। તો આ માહિતી યાદ રાખવી, ભારત તરફથી 24મી બેઠક હતી। ત્યારબાદ બિમસ્ટેકની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ઓફ મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન થાય છે, એનું ફૂલ ફોર્મ। એની સ્થાપના 6 જૂન 1997માં થઈ હતી બેંકોક એટલે કે બીસ ઇકોનોમીની। જ્યારે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને થાઈલેન્ડ વગેરે દેશો હતા ત્યારે આ નામ સાથે આનો ઉદ્ભવ થયો હતો। આનું હેડક્વાર્ટર તો કે ઢાકામાં આવેલું છે બાંગ્લાદેશમાં અને હાલ સભ્યપદ એટલે કે કેટલા દેશો સભ્ય છે? તો કે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડ, શ્રીલંકા સાથે
એટલા ભાગીદારો દેશ છે. તો ખાસ કરીને આ વધારાની માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ 2025માં આઈસીસી મેન્સ ચેમ્પિયન ટ્રોફી કયા દેશમાં યોજાવાની છે? તો કે પાકિસ્તાનમાં યોજાવાની છે. તો ભારત પાકિસ્તાન મેચ 2027ની તટસ્થ સ્થળો રમાશે, આઈસીસી કહ્યું એમ. તો કે પાકિસ્તાનમાં જે મેચો રમાશે એમાં ભારતનું અલગથી ક્યાંક આયોજન કરવામાં આવશે, ભારતની જેની સાથે આવશે એમાં એવું કીધું છે. તો આઈસીસીએ આખરે પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ છે એની સાથે અને બીએસસી એટલે કે બીસીસીઆઈ જે ભારતનું બોર્ડ છે એની સાથે કરાર કર્યા. અને કારણ કે 2025ની ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, જેમાં ભારતની મેચો અને તટસ્થ સ્થળ રહેશે. એટલે કે ટૂંકમાં પાકિસ્તાનના એવા સ્થળોમાં રહેશે જ્યાં કોઈ નુકસાન ન થાય અથવા તો પાકિસ્તાની બરાબર પર થઈ શકે. બદલામાં પાકિસ્તાન પર તટસ્થ સ્થળ પર ભારત દ્વારા આયોજિત આઈસીસી ઇવેન્ટ તેના તમામ રમતોમાં રમશે. તો જોઈએ આના વિશે ટૂંકમાં માહિતી. તો 2028ની આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ પાકિસ્તાનમાં યોજાવાની છે અને 2025ની આઈસીસી મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી જે પાકિસ્તાનમાં યોજાવાની છે માર્ચ 2025માં. જ્યારે 2025ની મહિલા વર્લ્ડ કપ ભારતમાં યોજાવાની છે અને 2024ની પુરુષોની T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા બંનેમાં યોજાવાની છે. જ્યારે 2025નો મેન્સ એશિયન કપ ભારતમાં યોજાવાનો છે. તો આ ગેમો યાદ રાખવી આની સાથે. ત્યારબાદ થોડીક આવી જ ગેમો જોઈ લે જે યોજાવાની હોય. તો વર્લ્ડ એથ્લેટ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2026 હંગેરીમાં યોજાશે, પ્રથમ આવૃત્તિ આની. એએફસી મહિલા એશિયન કપ 2024 ઓસ્ટ્રેલિયામાં યોજાશે. એએફસી મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં યોજાશે. 2027માં ફિફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલમાં યોજાશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે. આઈસીસી પુરુષોની T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં યોજાશે. 2024માં 38મી રાષ્ટ્રીય રમત ઉત્તરાખંડમાં યોજાશે. જ્યારે 2025માં વર્લ્ડ એટલે કે BWF એટલે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર જે ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે, આસામ ખાતે. વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 બેઇજિંગ ખાતે યોજાવાની છે. થોમસ કપ અને ઉબેર કપ 2026નું ડેનમાર્ક ખાતે યોજાવાનો છે. તો આ ઇવેન્ટો યાદ રાખવી આની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ કોને યુએન એટલે કે યુનાઇટેડ નેશનલના આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ મદન લોકુરની નિયુક્ત કરવામાં આવ્યા છે આ પદ માટે. તો ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા ન્યાયાધીશ મદન લોકુરને યુનાઇટેડ નેશનલ આંતરરાષ્ટ્રીય ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ મદન બી લોકુરુ જે 12 નવેમ્બર 2028ના રોજ સમાપ્ત થવાનો કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર ટૂંકમાં 4 વર્ષ માટે આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલની વાત કરીએ તો તેની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. એટલા માટે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. આનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે અને સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે. તો યાદ રાખવી આ વધારાની માહિતી. ત્યારબાદ સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીની રચના ક્યારે થઈ હતી? કારણ કે તેને હમણાં જ એમનો 61મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. તો 1963માં આની રચના થઈ હતી. તો સશસ્ત્ર સીમા બળ રાઇઝિંગ ડે ઉજવ્યો હમણાં. તો સશસ્ત્ર સીમા બળ તેમનો 61મો સ્થાપના દિવસ 20 ડિસેમ્બર 2024ના રોજ સિલિગુડી રાની ડાંગમાં એટલે કે એનું ઉજવવાનું આયોજન કરી રહ્યું છે. અને આ માઇલસ્ટોન ઇવેન્ટ ફોર્સ સિદ્ધિઓ, સાંસ્કૃતિક વારસા અને સરહદ સુરક્ષામાં યોગદાન પ્રદર્શન કરવા માટે અમિત શાહ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જશે. તો ખાસ કરીને આ સશસ્ત્ર સીમા બળ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે શસ્ત્ર સીમા બળની વાત કરીએ તો ચીન ભારત યુદ્ધ પર હિમાચલ પ્રદેશના જે સરહદી સુરક્ષા માટે 20 ડિસેમ્બર 1963ના રોજ આની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે નામ તો કે શસ્ત્ર સીમા બળ ઉછેર થયો હતો. આનું મુખ્ય મથક તો કે નવી દિલ્હીમાં આવેલું છે અને તેઓ તો કે ભારત અને નેપાળ, ભારત અને ભૂતાનના સરહદીય વિસ્તારોમાં સુરક્ષા કરે છે. મહાનિર્દેશક અમૃત મોહન પ્રસાદ છે અને સૂત્ર તો કે સેવા, સલામતી અને ભાઈચારો આવું કંઈક સૂત્ર છે. તો યાદ રાખવી આ માહિતી શસ્ત્ર સીમા બળ વિશે. ત્યારબાદ બિંગ ઇન ઓન ધ કેબિનેટ સ્ટોર ઓફ માય લાઈફ નામનું પુસ્તક કયા વ્યક્તિ પર આધારિત છે? તો દીપા મલિક ઉપર આધારિત છે આ પુસ્તક. તો ડૉક્ટર દીપા મલિક દ્વારા બિંગ ઇન ઓન ધ ઇનક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફ નામની બાયોગ્રાફી લોન્ચ કરી છે. અહીંયા હાર્પર કોલિન્સ ઇન્ડિયાએ ભારત સૌથી પ્રખ્યાત એથ્લીટ ડૉક્ટર દીપા મલિક,
સમરણો બિંગ ઇન ઓન ધ ઇનકેડિબટ સ્ટોરી ઓફ માય લાઈફ નામની આ આગામી પ્રકાશન ગર્વપૂર્વક જાહેરાત કરી છે. આ પુસ્તક એક લોન્ચ છે તો કે દીપા મલિક ઉપર છે, તો યાદ રાખવું આ. ત્યારબાદ ડૉક્ટર દીપા મલિકની વાત કરીએ તો ભારતીય પ્રથમ પેરા મેડલિસ્ટ છે, જે 2016માં જે રિયો ઓલિમ્પિક યોજાયો હતો, જેમાં શૂટપુટ સિલ્વર મેડલ જીતી અને ભારતમાં પ્રથમ મહિલા પેરા ઓલિમ્પિક મેડલ વિજેતા તરીકે ઇતિહાસ રચ્યો હતો. એ પછી પદ્મશ્રી, ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ વગેરે આને મળી ચૂક્યા છે. અને એશિયન પેરા ઓલિમ્પિક કમિટીના એક્ઝિક્યુટિવ બોર્ડના દક્ષિણ એશિયા ક્ષેત્રના પ્રતિનિધિત્વ કરે છે. અને આ પ્રતિષ્ઠા પદ સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા અને ભૂતપૂર્વ પેરા એથ્લીટ બન્યા છે. તો યાદ રાખવી આ વધારાની માહિતી પર. ત્યારબાદ તો કે કેજરીવાલે કયા વર્ગ માટે મફત વિદેશી શિક્ષણ અને આંબેડકર યોજના જાહેરાત કરી છે? તો એસી માટે આ યોજના જાહેર કરી છે દિલ્હીમાં. તો કેજરીવાલે દલિતો માટે મફત વિદેશી શિક્ષણ માટે આંબેડકર યોજના જાહેર કરી છે. અને આ યોજના હેઠળ દિલ્હીના કોઈપણ દલિત વિદ્યાર્થી વિદેશ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી શકશે, જેનો તમામ ખર્ચો સરકાર ભોગવશે, દિલ્હી સરકાર ઉઠાવશે. વિદેશમાં ગમે જ્યાં જઈ ભણી શકે એ દલિતનો કોઈ પણ વિદ્યાર્થી. તો યાદ રાખવી આવી કંઈક યોજના. ત્યારબાદ કાલ જ આપણે જોયું હતું 60 વર્ષથી વધુ વયના જે વૃદ્ધો માટે મફત સારવાર યોજના જાહેરાત કરી છે દિલ્હી સરકારે. એનું નામ તો કે સંજીવની યોજના નામ આપ્યું છે. મફત યોજના અનલિમિટેડ, જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધીની. અને કેજરીવાલે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તે મહિલા સન્માન યોજના એનું નામ છે. અને દિલ્હીમાં વિધાનસભાની વર્તમાન કાર્યકાળ તો કે 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે. એટલા માટે આવી બધી યોજનાઓ અહીંયા શરૂઆત કરી રહી છે, કારણ કે ચૂંટણી આવવાની છે, તો જીતવાનું હોય તો યોજના જાહેરાત કરવી પડે. 2025ની 8 મહાન શક્તિશાળી યાદીઓમાં કેટલામાં સ્થાન ઉપર છે? તો ભારત 5મા સ્થાન ઉપર છે. તો ભારત 2025ની 8 મહાન શક્તિશાળી યાદીમાં ફ્રાન્સ અને યુક્રેનને પરાજિત કરી અને 5મા એટલે કે આગળ નંબર ઉપર છે. તો 2025ની 8 મહાશક્તિ કોણ હશે? અને તે આવી એક રેન્કિંગ હમણાં જ બહાર પાડવામાં આવ્યો છે, તો જોઈએ. તો અહીં સત્તાવાર નક્કી કરવામાં આવેલા માપદંડો આર્થિક ઉત્સાહી, ગતિશક્તિ, સામાજિક અને રાજકીય પ્રભાવ સાથે, રાજકીય સ્થિતિ અને કાશી લશ્કરી ક્ષમતા સાથે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. અને આ રીતે પસંદ કરાયેલ 8 મહાશક્તિશાળી સત્તાઓની વાત કરીએ તો પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, બીજા નંબર ઉપર ચાઇના, ત્રીજા નંબર ઉપર રશિયન, ચોથા નંબર ઉપર જાપાન અને 5મા નંબર ઉપર ભારત છે. ત્યારબાદ ફ્રાન્સ ને યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ કોરિયાના વગેરે છે. તો યાદ રાખવા રેન્કિંગ. અને 2025ની જે 8 મહાન શક્તિશાળીમાંથી 4 એશિયાના દેશો છે, તેમાં પહેલા નંબર ઉપર કોણ છે? તો કે ચાઇના છે. તો આ માહિતી પણ યાદ રાખવી. કેવી રીતના પ્રશ્ન પૂછે એના ઉપર જવાબ દેવાનો. ત્યારબાદ થોડાક રેન્કિંગો જોઈ લઈએ. તો વર્લ્ડ ટેલેન્ટ ઇન્ડેક્સ 2024 આવ્યો હતો, એમાં 58 નંબર ઉપર ભારત છે. સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર છે. એશિયન પાવર ઇન્ડેક્સ ત્રીજા નંબર ઉપર ભારત, યુએસ, ચીન પછી. અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ કેરળ પ્રથમ નંબર ઉપર છે. કયો વિશ્વનો ચોથો દેશ બન્યો હતો જેની વિદેશી મૂડી ભંડાર 700 બિલિયનથી વટાવી ગયું હતું? તો ભારત બન્યો હતો ચોથો. એશિયન પાવર ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં સૌથી શક્તિશાળી દેશોમાં ત્રીજા નંબર ઉપર ભારત હતું. ગ્લોબલ હંગેરી ઇન્ડેક્સ 2024માં 105 નંબર ઉપર ભારત હતું. માથાદીઠ GNI મુજબ 150 નંબર ઉપર ભારત હતું. આર્થિક સ્વતંત્રતા ઇન્ડેક્સ 84માં ભારત હતું. હોંગકોંગ પહેલા નંબર ઉપર હતું. કાયદાના નિયમ ઇન્ડેક્સ 79 ઉપર ભારત હતું. ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. અને પ્રથમ વૈશ્વિક પ્રકૃતિ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 170 નંબર ઉપર ભારત હતું. ત્યારબાદ તો કયો દેશ અવકાશ યાત્રીમાં 9 કલાકનો સ્પેસ વોક રેકોર્ડ બનાવી ચૂક્યો છે? તો કયા દેશના અવકાશ યાત્રીઓ હતા જેને 9 કલાક સ્પેસ વોક કરી અને રેકોર્ડ બનાવ્યો? તો ચાઇનાના અવકાશ યાત્રી હતા. ગમે એ કરી નાખે. તો ચીને નવો સ્પેસ વોક રેકોર્ડ બનાવ્યો છે. જે ચીનનું ક્રૂઝ મિશન હતું, તે સ્પેસ સ્ટેશનની બહાર 9 કલાકનું અભૂતપૂર્વ મિશન પૂર્ણ કર્યું. અને ત્યાંના અવકાશ યાત્રીઓએ 9 કલાક જે આકાશમાં બધી વસ્તુઓને માણી અને વોક કર્યું, એવું કહેવા માગે છે. તો ચીનની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. તો યાદ રાખીએ આ બેઝિક માહિતી. તો મિત્રો, આજના માટે એટલું જ હતું. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.